સુરત પોલીસ દ્વારા વિદેશી દારૂનો જથ્થો પકડવામાં આવતો હોય છે ત્યારે આ ઝડપાયેલા દારૂનો નિયમ મુજબ નાશ કરવામાં આવતો હોય છે। સુરત શહેરના ઝોન 4 માં આવતા વિસ્તારમાંથી ઝડપાયેલ 83 લાખના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવતો। આજે ઝોન 4 વિસ્તારના પોલીસ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હેઠળ ઝડપાયેલા પ્રોહિબિશન મુદ્દામાલનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આ કાર્યવાહી તિરુપતિ સર્કલ પાસે સ્થિત પાયોનિયર ડ્રીમ સામે સવારે 11 કલાકે શરૂ થઈ હતી। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અવારનવાર દારૂ વિરુદ્ધ કરવામાં આવતી કાર્યવાહી દરમિયાન જપ્ત કરાયેલ મુદ્દામાલનો નિયમિત નાશ કરવામાં આવે છે અને આજની ઘટના પણ એ જ ક્રમનો ભાગ છે। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે સુરત શહેરમાં દમણ, હરિયાણા, રાજસ્થાન, સેલવાસથી ગેરકાયદેસર રીતે દારૂ ઘુસાડવામાં આવતો હોય છે। સુરત શહેર ઝોન 4ના અઠવાલાઇન્સ, ઉમરા, ખટોદરા, પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 83 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો છે જેનો આજરોજ પાંડેસરા ખાતે બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો। आज जोन 4 विस्तार के 6 पुलिस स्टेशन अठवा, उमरा, वेसू, अल्थान, खटोदरा और पांडेसरा ये 6 पुलिस स्टेशन का जो पिछले 3 महीने का प्रोहिबिशन का मुद्दामाल है। टोटल 113 केसेस का प्रोहिबिशन का मुद्दामाल था जिसकी कुल कीमत 31,83,000 रुपये से लगभग ज़्यादा थी और उन का मुद्दामाल का नाश आज किया गया है। इसमें होम डिपार्टमेंट का जो प्रोसीजर एस्टेब्लिश किया हुआ है उसके तहत यहाँ के विस्तार के दोनों एसडीएम श्री, एसीपी श्री, आबकारी अधिकारी श्री, मामलादार श्री, इन सब की हाजिरी में ये मुद्दामाल का नाश किया गया है और प्रोसीजर के तहत सरकारी पंचों को, वीडियोग्राफर इन सबको साथ रखा गया है और अभी ये कार्यवाही चल रही है।